નડિયાદ અને ભરૂચના પત્રકાર સામે પાલનપુર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। બળજબરીપૂર્વક પૈસા પડાવી લેવાનું અને ધાક ધમકી આપવાનો ગુનો નોંધાયો છે। ભરૂચ અને નડિયાદના પત્રકારો સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। બળજબરીપૂર્વક પૈસા પડાવી લેવાનું અને ધાક ધમકી આપવાનો ગુનો નોંધાયો છે। પાલનપુર તાલુકાના મોરિયા ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલકને નાક ધમકી આપી 2000 રૂપિયા પડાવી લીધા હતા અને ત્યારબાદ દુકાનનું લાયસન્સ રદ કરી દેવાની ધમકી આપી હતી। જોકે સસ્તી અનાજના આ દુકાનના સંચાલકની ગાડીને પણ રોકી હતી। જે અનાજનો જથ્થો હતો એ વિતરણ કરવા અને દુકાનમાં જે જથ્થો ઉતારવાનો હતો તે ગાડીને આ પત્રકારોએ રોકી હતી અને ત્યારબાદ 10,000 રૂપિયાની પણ માંગણી કરી હતી। જોકે સસ્તા અનાજની આ દુકાનના સંચાલક અને ગ્રામજનોએ આ 4 ઇસમોને પકડી લીધા હતા અને ત્યારબાદ પોલીસને સોંપ્યા હતા। જયશ્રી માળી, ગૌતમ ડોડિયા, હાર્દિક દેવકિયા અને નૂર મોહમ્મદ અબ્દુલ આ 4 જે પત્રકારો હતા તે નડિયાદ અને ભરૂચના હતા અને બનાસકાંઠામાં સસ્તા અનાજના દુકાનના સંચાલકને ધમકી આપી અને બળજબરીપૂર્વક પૈસા પડાવવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે। ગૌતમ ડોડિયાનો ઇતિહાસ પણ ગુનાહિત છે। અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાયેલી છે। ત્યારે પોલીસ અત્યારે તો ભરૂચ અને નડિયાદ પત્રકાર સામે પોલીસે ગુનો નોંધી કયા બેનર હેઠળ પત્રકાર હતા અને અગાઉ પણ કયા કયા ગુના કર્યા છે કેમ કે તેની તપાસ હાથ ધરી છે। ગઈકાલ તારીખ 9ના રોજ સાંજના મોરિયા ગામે સસ્તા અનાજની દુકાનના ઓનર રાજેશભાઈ પોપટભાઈ બારોટે પત્રે ફરિયાદ આપેલી કે 4 જેટલા ઈસમો એમની સસ્તા અનાજની દુકાને આવેલા અને કે અમે પત્રકારો છીએ તેવી ઓળખાણ આપી અને ત્યાં અનાજનું ટ્રાન્સપોર્ટેશનનું કામ ચાલતું હતું। ત્યાંના વિડીયો ઉતારેલા તથા ફોટા લીધેલા અને તેમને ધમકાવ્યા કે તમે આ ગેરકાયદેસર રીતે અનાજનો જથ્થો સગે વગે કરો છો અને અમે તમારું આ મીડિયામાં આપી દેવીશું અને તમને પેપરમાં પ્રેસ આઉટ કરીશું અને તમારું લાયસન્સ અમે રદ કરાવી દઈશું। એ પ્રકારેની એમને ધમકીઓ આપી અને એમની પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા 2000 કઢાવી લીધેલા અને ફરિયાદી પોતે તે ક્ષણે પત્રકારનું નામ આપતા ગભરાઈ ગયેલા અને પોતાની બદનામી ન થાય તે સારું તેમણે પૈસા એમની પાસેથી કઢાવી લીધેલા હોય। પછી તાત્કાલિક એમને ધ્યાન ઉપર આવતા એમને તાત્કાલિક અમારો પોલીસનો સંપર્ક કરેલો, જેથી અમોએ તેમનો ફરિયાદ વિગતવારની લઈ અને 4 આરોપીઓને ધોરણસર અટક કરેલ છે અને જેમાં પૂછપરછ કરતા 4 આરોપી પૈકી ગૌતમભાઈ જીવણભાઈ ડોડિયા તે ભરૂચના છે, હાર્દિક ભૂપેન્દ્રભાઈ એ નડિયાદના છે, નૂર મોહમ્મદ અબ્દુલ્લા તે ભરૂચના છે અને હાર્દિક અને એક જય મહેશ કુમાર શ્રીમાળી તે નડિયાદના છે। એ 4 જણા જુદા જુદા પત્રકારત્વ તરીકે ફરજ બજાવવાનું જણાવે છે અને તેની ધોરણસર અટક કરવામાં આવેલ છે અને તેની તપાસ ચાલુમાં છે કે તે કયા પત્રકાર તરીકે કે ફરજ બજાવે છે અને એમની વિરુદ્ધમાં ધોરણસરનો ગુનો દાખલ કરી અને એમને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। મારું નામ બારોટ રાજેશ કુમાર પોપટલાલ, રહેવાસી મોરિયા, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા। કાલે 9/12/2024ના રોજ મોરિયા મુકામે અમે સસ્તા અનાજનો માલ અમારી દુકાનનો માલ ઉતરાવતા હતા। તે સમયે 4 શખ્સો અમારી દુકાન પર આવેલા અને મને કે તમે આ કાળા બજાર કરો છો ને આ કરો છો ને તે કરો છો અને મને ધમકાવેલ અને કે આટલા પૈસા આપી દો નકર અમે તમને તમારી દુકાન ચલાવવા દઈએ નહીં અને તમારી દુકાન બંધ કરાવી દઈશ। એ રીતે કરી અને પૈસાની માગણી કરેલ, પણ મેં એમને આપ્યા ના તો મારા ખિસ્સામાંથી તેમને 2000 રૂપિયા કાઢી અને નીકળ્યા। એટલે ગામ લોકોએ એમને પકડ્યા। પછી અમને ખબર પડી કે આ કોઈ પત્રકાર નથી, તો ગામ લોકોએ એમને પકડી અને મને જાણ થઈ તો મેં 2-4 લોકોને ફોન કર્યા એટલે એમને પકડી અને અમે તાત્કાલિક તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પોલીસના હવાલે કર્યા અને એમના વિરુદ્ધ મેં ફરિયાદ આપી છે। હવે તપાસ કરવાનું રહ્યું।